હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં રાહત કાર્યો અંગે ગોઠવ્યો 5 દિવસીય મુલાકાત કાર્યક્રમ। મુલાકાતના ત્રીજા દિવસે લાખાણી તાલુકાના કુડા ગામની લીધી મુલાકાત। અતિવૃષ્ટિનો ભોગ બનેલા અન્ય વિસ્તારોનું રેશન કાર્ડ ધરાવતા શ્રમિકોને પણ સહાયની આપી ખાતરી। રાજ્ય મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારની લીધી મુલાકાત। અસરગ્રસ્ત વિસ્તારોને ઝડપથી બેઠા કરવા રાજ્ય સરકાર સાથે હોવાની આપી ખાતરી। વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત। રોગચાળો ફાટી ન નીકળે માટે તાત્કાલિક પગલાં લેવા આરોગ્ય તંત્રને કર્યો આદેશ। આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાએ પૂરગ્રસ્ત પાટણ જિલ્લાની લીધી મુલાકાત। રાધનપુર, સાંતલપુર, હારીજ, સમી સહિત અનેક ગામોની લીધી મુલાકાત। તમામ લોકોને રાજ્ય સરકાર તરફથી સહાય ચૂકવાશે એવી આપી ખાતરી। ગુજરાત સરકાર દ્વારા વરસાદમાં તબાહ થયેલા પાટણ જિલ્લામાં રાહત કામગીરી પૂરજોશમાં। વધુ અસરગ્રસ્ત એવા 164 ગામોમાં 5 લાખથી વધુ ફૂડ પેકેટ્સ, 6.5 લાખ કરતાં વધુ પાણીના પાઉચ તથા 10,000 જેટલી રાહત સામગ્રીનું થયું વિતરણ। 38,000થી વધુ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા। 27 લાભાર્થીઓને 2.5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત। 928 વ્યક્તિઓને 33 લાખ કરતાં વધુ રકમની ઘરવખરીની મદદ કરવાની જાહેરાત। રક્ષાબંધનમાં હોમમેડ રાખડીઓનો ટ્રેન્ડ વધ્યો। અમદાવાદ હાટ ખાતે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત બહેનો દ્વારા બનાવેલી રાખડીઓનો યોજાયો મેળો। રાખી મેળો 6 ઓગસ્ટ સુધી ચાલશે। મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટરે ખુલ્લો મૂક્યો। રાજ્ય સરકારની સેવાકીય પ્રવૃત્તિમાં 50% ભરતી મહિલાઓની થઈ। સુરક્ષા ક્ષેત્રમાં પણ મહિલાઓ અગ્રેસર। મહિલાઓમાં રહેલી શક્તિઓને જાગૃત કરી સશક્ત બનવું જ રહ્યું એવું આહવાન આપતા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર નીપાબેન પટેલ। મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે વડોદરામાં વિશ્વ સ્તનપાન જાગૃતિ સપ્તાહની ઉજવણીનો થયો આરંભ। સ્તનપાન એ ભારતીય કુટુંબ જીવન અને સામાજિક જીવનની શ્રેષ્ઠ પરંપરા હોવાનું ભારપૂર્વક જણાવતા વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ। સ્તનપાન કરાવતી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ઓછી હોવાનું જણાવતા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર સૌરભ પારગી માતાનું દૂધ એ જ નવજાત શિશુનું અમૃત એવા સંદેશના વ્યાપક પ્રચાર માટે જિલ્લા પંચાયતની ICDS તથા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસના યુનિટના સહયોગથી થયું આયોજન।